કરશે એલી? તે તારે પતિના એકાઉન્ટમાંથી બધા પૈસા તારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા, એ મોબાઈલથી? अरे बाप रे અને એને ખબર ન પડી? नहीं ये पबजी वाला है क्या? હારું હાલ તે હું મારા પતિના એકાઉન્ટમાંથી બધા પૈસા આગળ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લઉં. અબો હા? હું નાવા બેહું છું, તું ફોન મૂક ને ટિફિન બનાય, કાલ મોડું થઈ ગયું તું, પછી મને અહીંયા બોસ મને ગગલાવે છે. ટિફિન બનાય ઝડપથી, હું નાવું તા ટિફિન તૈયાર રાખજે. आप भी ठीक करके देता हूँ. यही नहीं अभी और सुनिए. હારું હાલ અત્યારે હું ફોન રાખો, મારે થોડું કામ આવી ગયું. अच्छा પેલા તે કામ કરું, એ નાય ના આવે ને બધા પૈસા એના એકાઉન્ટમાંથી મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લઉં. पैसा ही पैसा होगा. હે પણ મને તો પૈસા ટ્રાન્સફર કરતા આવડતું નથી. એક કામ કરો, ગૂગલને જ પૂછી લઉં. ગૂગલ જિંદાબાદ. હેલો ગૂગલ, મારા પતિના એકાઉન્ટમાંથી મારા એકાઉન્ટમાં પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરવા? તમારા પતિના એકાઉન્ટમાંથી તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે પહેલા તમારા પતિના ફોનને લોક કરો. કરી દીધો લોક. હવે તમારા પતિના મોબાઈલને નીચે જમીન ઉપર મૂકો. ठीक है. એ આ મૂકી દીધો. હવે તમે પણ મોબાઈલની સામે આંખો બંધ કરીને બેસી જાઓ. આ બેહી ગયા આંખો બંધ કરી. હવે અત્યાર સુધી તમે તમારા પતિના જેટલા રૂપિયા બૂચ મારેલા છે એ બધા લઈ આવો અને મોબાઈલ ઉપર મૂકી દો. भाई यहाँ पे क्या हो रहा है भाई? બધા પૈસા મોબાઈલ ઉપર મૂકી દીધા. હવે તમે અવળું ફરીને બેસી જાઓ. જ્યાં સુધી રૂપિયા તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર ના થાય ને ત્યાં સુધી ફરીને ના જોતા. ઓલું ફરીને બેહી ગઈ, આંખો નહીં ખોલું. Please wait while your transaction is processing. હવે ફરી જાઓ અને આંખો ખોલો. તમારા પતિના બધા રૂપિયા તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા છે. હવે તમારા પતિને ખબર ના પડે એમ તમે તમારું કામ કરો. ओ भैया धोखा. हैकर है भाई, हैकर है. તારી એલી પણ જોતો ખરી ક્યાં બેસો, મોબાઈલમાં ડાસા રાખીને હારો જ્યાં આવીને બેહી જ જાવ છો. હમણાં ટાટિયા વગરનો કરત તું. પણ તમે સવોસ કાઢ ભાંગલા, જ્યાં હોય ને આડા પડી જાવ છો. આ સોફા બેહવાની જગ્યા છે, કઈ હુવાની જગ્યા છે? અને હાલો આમ ઊભા થાવ, મને પાર્લરમાં મૂકી જાવ, મારે ફેશિયલ કરાવવા જાવું છે. આ તું નવું લઈ પાર્લરનું. આપણે ક્યાંય પાર્લરમાં ન જાવ તો મોબાઈલમાં ડાસા નાખીને બેહો ને, ઈ હારા છો. अबे साले. અરે બાજુવાળી જાય છે, મારે જવાનું જ છે. ઈ તો જાય 25 વર્ષની જ છે. તો હું થઈ ગયું? આપણે ગાડી નવી લીધી ને ત્યાં સુધી હું સર્વિસ સેન્ટરમાં સર્વિસ કરાવતો હતો. હવે હું ઘરે ડોલને ડબલું લઈને ધોઈ નાખું છું. આપણે બાથરૂમમાં ડોલને ડબલું છે, જાવ ધોઈ નાખો. ઉભા જ હોય અઠવાડિયે 15 દિવસ પાર્લરમાં. રાતના 9 વાગ્યા, હજી કેમ નહીં આવ્યા હોય? કોણ જાણે ક્યાં ફાટકતા છે. પાછા તો ફોને નથી ઉપાડતા મારો, અને ટાઈમે આવવાની ખબર જ નથી પડતી. નક્કી કોક દોસ્તાર મળી ગયો છે, આવા દે ઘેરાય જ વારો છે એનો. अच्छा ठाकुर तो गियो. मेरे को तो ऐसा धक धक हो रहा है. આ તમારે ઘરે આવવાનો ટાઈમ છે? નહીં. જો ઘડિયાળમાં કેટલા વાગ્યા? ए, गाड़ी स्टार्ट कर. રોજ આવો છો ને એના કરતા 2 કલાક મોડા છો આજ તમે. અને ફોને કેટલા કર્યા, ઉપાડતા કેમ નહોતા? અને ક્યાં ભટકતા હતા અત્યારે લગ્યા? રસ્તામાં કોક નવરો દોસ્તાર મળી ગયો છે. જો તો આવ્યા તો એના કેવા પીર પાપડાની જેમ સાંભળે છે. પાછો તો જવાબ નથી દેતા, મોઢામાં મગ ભર્યા છે. લા બાય પણ તું બંધ થા તો હું બોલું ને. ચાલુ કરી દીધું આવ્યો ત્યારનું તે જ ઘણ મચીને તા 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 તા. આમ બોલતા આવડે. લા ભાઈ હું કોઈ દોસ્તાર હારે ભાટકવા નહોતો ગયો, હું ઓફિસથી સીધે ઘેર જ આવતો હતો. અચ્છા. તારો હગો ઘરે પોગી ગયો, એ ભગવાનનો આભાર માન. કેમ પૂછ્યું? હું આવતો હતો ને તો રસ્તામાં બિલાડી રસ્તો કાપી ગઈ. પછી પછી તને ખબર તો છે કે બિલાડી રસ્તો કાપી જાય એટલે ત્યાંથી આગળ લો વધે. ન ઉતરાયો. તો ગાડી સાઈડમાં કરીને હું તો ઘડીક ત્યાં બેહી ગયો. અડધો કલાક જેવો બેઠો ને તો બિલાડી પાછી આવી. બરાબર, મારા તો આમ રૂવાડા ઉભા થઈ ગયા. બિલાડી જેવી પાછી આવી તો મને શું કે ખબર, ઈ કે તું વયો જા ભાઈ, તારી હારે કોઈ દુર્ઘટના હવે નહીં થાય. अच्छा હું તો વિચારમાં પડી ગયો. મેં કીધું કેમ? अबे साले. ઈ કે તારા લગ્ન થઈ ગયા ને? મેં કીધું હા. તો ઈ કે તો બસ એનાથી મોટી દુર્ઘટના હવે જીવનમાં બીજી ન થાય. એ તમે પંખો સાફ કરી નાખો ને તો હું બીજું કામ કરી નાખું. કા તને શું વાંધો છે? તમે લાંબા સવો ને તો તમારથી આરામથી અંબાઈ જાય. સારું હાલ કરી નાખું. જમવાનું કઈ બનાવ્યું કે નહીં? સવારનું કઈ ખાધું નથી, ભૂખ લાગી છે. એક કામ કરો, તમે વાસણ કરી નાખો ને તો હું બીજું કામ કરી નાખું. तेरा भला हो.
આ ક્યાં ગઈ? હવે ચા પાણી છે કે નહીં કાંઈ? સવારથી નકરા બળદની જેમ કામ જ કરાવે રાખે તું. લા, આનું હવારનું બીજું કામ ખૂટતું નથી. આનું બીજું કામ છે શું વળી? એક ગ્લાસ પાણી ભરતી આવજે. કેમ તરસ લાગી છે? ના, ગળામાં નાખીને ચેક કરવું છે ક્યાંય લીકેજ તો નથી ને. પાણી ભરતી ને સાની મની લવારી કરતી. હેલો લવારા બહુ વધી ગયા છે તમારા. अच्छा हमको सिखा रिया है હું તને શું કહું, હું તું વિચાર કદાચ આપને લોટરી લાગે તો. હવે ડાસુ જોઈશ પેલા અરીસામાં તમને અને લોટરી હાકા ઠોકા શીખતા ખાલી વિચાર તો ખરા, કદાચ લાગે તો શું કરતું? તો હું અડધા પૈસા લઈને મારા બાપાને આવી જાઉં. પછી પાછી આવે કે નહીં? પાછું શું આ કામ છે? આ કઈ ડાબલો ડેટો છે? તો એક કામ કર, આપણે છે ને લોટરી લાગી છે. क्या बात कर रहे रे बाबा? અને એ પૂરા 100 રૂપિયાની. અને તું અડધા નહીં, હાલે પૂરેપૂરા રાખ. અને અત્યારે ને અત્યારે ઉપાડ્યા. अबे साले સટકો. साले तू આપુ તે મારું પાકેટ જોયું મેં ક્યાં મૂકી દીધું? કાંઈ તને યાદ છે? નહીં મને કાંઈ યાદ નથી હો. અરે યાદ કરી પણ. હું યાદ કરી યાર, હવે મારી યાદ શક્તિ હાવ કમજોર થઈ ગઈ છે. હવે મને કાંઈ યાદ નથી રહેતું. એમાંય તમારે હારે લગ્ન કર્યા પછી તો તમારે મણા ટોણા સાંભળીને અને કચ સાંભળીને તો મારું મગજ હાવ ખરાબ થઈ ગયું છે ને મને કાંઈ યાદ નથી રહેતું. પેલા મને કેટલી નાની નાની વસ્તુ યાદ રહેતી હતી, હવે મને કાંઈ યાદ રહેતું નથી. તો તું એક કામ કર, હવે રોજ પલાળેલી બદામ ખાતી જા. હવે ઈ રાત્રે બદામ પલાળવાનું મને યાદ આવવું જોઈએ ને. એક કામ કર, હું પલાળીને દેતો જાય તને. હવે તમે બદામ પલાળી તો દ્યો પણ મને ખાવાનું તો યાદ આવવું જોઈએ ને. તો એ હું તને સવારે યાદ કરાવીને ખવડાવતો જાય. તો એ પલાળેલી બદામ તમે જ ખાતા જાવ ને એટલે તમને તો યાદ રહે. તમારી વસ્તુ તમે ક્યાં મૂકો છો ઈ? લા બાપા, આ તો તે કદાચ કટકી કરવા લીધું હોય ને તરાથી આડાહળું મુકાઈ ગયું એટલે તને પૂછું છું. એટલે મેં કટકી કરવા લીધું હોય એમ. કટકી આને હું થયું? मैं नहीं बताऊंगा यही नहीं अभी और सुनिए હું થયું એટલે કેમ રોશો? તમાર મમ્મી મન કે જાણા. क्या बात कर रहे रे बाबा? મમ્મી ખીજાણા તને? ઊભી રહે તું, 1 મિનિટ આવું હમણાં. ઉભા રહ્યો, તમે ક્યાં જાવ છો? જો મને કોક ગમે ઈ કહી દે ને એ હાલ છે, પણ તને કોક કઈ કહે ને ઈ નહીં હાલે. अच्छा તો ખાલી 1 મિનિટ વાંચજો, હું આવું હમણાં. ठीक है આવું થયું તમને? કાંઈ નહીં, તો મમ્મી થોડા વધારે ખીજમાં હતો. કેવાય નહીં મમ્મી વધારે ખીજાય. भाई यहाँ पे क्या हो रहा भाई? कौन है बे? ફેમિલી પાસે આજે રોશો. પાછા તમાર મમ્મી મન કે જાણા. લે પણ તને ખબર તો છે મમ્મી હારે નાની નાની વાતમાં લપ ન કરવાની હોય. એ એના છોકરા નથી મૂકતા. अबे साले એક કામ કરે, તને ગુસ્સો આવે, બહુ ખીજ ચડે, હાલ મારી ભેગી. ક્યાં? એ તું એ ગુસ્સો અને જે તને બહુ ખીજ ચડતી હોય ને તું મારી ઉપર ઉતાર લે. હાલ. હાલો હાલો. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे?
हाँ